બનાસકાંઠાના સુઈ ગામમાં પાણી ઓસરવાનું શરૂ થયું છે। બજારોમાં હજુ સુધી ભરાયેલું છે પાણી। સુઈ ગામ બજારમાં ભરાયેલા પાણી અડધા ઓછા થયા। હજુ ઢીચણસમાં પાણી ભરાયેલા છે। લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠાના સુઈ ગામના આ દ્રશ્ય છે કે જ્યાં ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે। વરસાદ વરસ્યો 4 દિવસ જેટલો સમય વીતી ગયો અને હજુ સુધી પાણી ઓસરતા નથી। ધીરે ધીરે જો કે પાણી ઓસરવાનું શરૂ થયું છે। લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। સુઈ ગામ બજાર વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં હજુ સુધી પાણી ભરાયેલા છે। સુઈ ગામમાં પડેલા 17 ઇંચ એટલે કે અવિરત વરસાદના કારણે આ સુઈ ગામ અને આસપાસના ગામો બેટમાં ફેરવાયા અને ત્યાં 2 દિવસ પહેલાં જ્યારે હું પહોંચ્યો ત્યારે અડધો હું ડૂબી જઉં એટલું પાણી અહીંયા ભરાયું હતું। હવે એ પાણી ઓસર્યા છે અને ધીમે ધીમે જીવન સામાન્ય જે છે તે બનતું દેખાયું છે, પરંતુ હજુ પણ ક્યાંક હાલાકી છે એટલા માટે કારણ કે હજુ પણ પાણી ભરાયેલા છે અને કેટલાક ગામો સુધી જવામાં હજુ પણ તકલીફ પડી રહી છે। પણ જે આ સુઈ ગામના દ્રશ્યો છે, જ્યાં આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જ્યાં આ ગાડી એની છત જ માત્ર દેખાતી હતી એટલું પાણી ભરાયું હતું। એ ખાતરોને નુકસાન હતું જ્યાં પણ પાણી ભરાયા હતા અને આ જય રાજેશ્વર બોર્ડ દેખાય છે એ દેખાતું ન હતું અને જે જગ્યા ઉપર આ સામેનો પટ્ટો દેખાય છે, જે ભરડવા ગામ જાય છે, ત્યાં એસટી ફસાઈ હતી। અડધી એસટી પાણીમાં ડૂબી હતી, જ્યાં ટ્રેક્ટર પણ જઈ ન શકે, જે ગામ સંપર્ક વિહોણું હતું। હવે પાણી ઓસર્યા બાદ એ ગામ સંપર્કમાં આવ્યું છે। ટ્રેક્ટરો આવજા કરી શકે છે પણ હજુ પણ ત્યાં પાણી ભરાયેલા છે એટલે હાલાકી છે। પણ જ્યારે પાણી ઓસરી રહ્યા છે ત્યારે હવે દુકાનદારો પોતાની દુકાનો ખોલીને એ નુકસાની જોઈ રહ્યા છે અને ક્યાંક સામાન્ય રાહત જે છે અહીંયા મળતી દેખાઈ રહી છે, કારણ કે પહેલાં 4 વ્હીલર પણ અહીંયા જઈ નથી શકતી, એ હવે અહીંયાથી જઈ શકે છે। પણ કેટલાક વિસ્તારમાં હજુ પણ એ 4 વ્હીલર જવામાં, લોકોને આવવા જવામાં એ તકલીફ પડી રહી છે, જ્યાં સ્થાનિકોની નારાજગી છે કે હજુ પૂરતી મદદ, પૂરતી સુવિધા જે છે તે પહોંચી નથી। પણ એક રાહતની બાબત છે કે આ પાણીનો નિકાલ જે એ શરૂ થઈ ચૂક્યો છે અને જે પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાઈ, 17 ઇંચ વરસાદ પડ્યો, એ રણમાં પાણી ભરાયેલા હતા માટે આ પાણી ત્યાં જઈ ન શકતા આ વરસાદી પાણી અહીંયા ભરાયા અને આ પૂરની પરિસ્થિતિ સર્જાઈ। હવે કુદરતી રીતે આ તડકો નીકળતા અને જમીન પાણી શોષતા એ પાણીનો નિકાલ થઈ રહ્યો છે, પણ જ્યાં સુધી પાણી નિકાલ ન થાય ત્યાં સુધી સ્થાનિકોએ હેરાન થવું પડશે, એ સ્પષ્ટ બાબત છે। એટલે કે કુદરતી પાણી નિકાલની રાહ સ્થાનિકોએ જોવી પડશે અને એ પ્રક્રિયા હાલ ચાલી રહી છે। એ બાબત અહીંયા જોવા મળી રહી છે, જેના કારણે પાણી ઓછું અહીંયા થતું દેખાયું છે। પણ જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ એ બાદ જે નુકસાનીના દ્રશ્યો પણ એ સામે આવી રહ્યા છે એ પણ ચોંકાવનારા છે, કારણ કે વેપારીઓને નુકસાન છે અને મકાનોમાં ભરાતા પાણીના કારણે માલિકોને પણ નુકસાન થતું દેખાયું છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, સુઈ ગામ।